અને ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। બીજી તરફ આગામી દિવસોમાં હીટ વેવનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। જુઓ આ રિપોર્ટ। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનું એલર્ટ। અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી। અમદાવાદનો પારો પહોંચ્યો 43.2 ડિગ્રી। અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે લોકો ભીષણ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જાય, કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે। આવતીકાલથી રાજ્યના તાપમાનમાં સતત વધારો નોંધાઈ શકે। ખાસ તો સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। ગરમ પવનો અને તાપમાનમાં ઉછાળાની વચ્ચે લોકોને બપોરના સમયે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। इस टेम्परेचर के ज़्यादा होने की वजह से हम हीट वेव एक्सपेक्ट कर रहे हैं सौराष्ट्र कच्छ में डे 1 से डे 7 और गुजरात रीजन में डे 2 से डे 7। जो हीट वेव का आज से जो एक्सपेक्ट कर रहे हैं कच्छ में है और कल से राजकोट, सुरेंद्रनगर इत्यादि है। फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी, बांसकाठा, पाटन। अहमदाबाद में डे 4, डे 5, डे 6 अहमदाबाद, गांधीनगर में एक्सपेक्ट कर सकते हैं। રાજ્યમાં એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ એવા અનેક શહેરો છે જ્યાં તાપમાનનો પારો 42ને પાર જતા આકરી ગરમીથી લોકો લૂ લાગવાને કારણે પરેશાન થઈ ગયા। હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી। હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવ આપ્યું છે। અમદાવાદમાં આગામી 2 દિવસ દરમિયાન 44 ડિગ્રી પારો જાય તેવી શક્યતા છે, જ્યારે ગુરુવારે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। રાજ્યના 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, અમરેલીમાં 42.3 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, વડોદરા 41.6 ડિગ્રી, કંડલા 41 ડિગ્રી, ભુજ 40.6 ડિગ્રી અને ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 10 મે બાદ હજુ વધશે ગરમી। ગુજરાતમાં 10 મે બાદ ફરી એકવાર તાપમાનનો પારો ઊંચો જશે અને આકરી ગરમીનો અનુભવ થશે। હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારમાં તાપમાન 42ને પાર જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। ખાસ તો સુરત, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, મહેસાણા, પાટણ, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટ વેવનું અનુમાન 15 મે બાદ ફરી ગરમીથી રાહત મળશે તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને આરએમસી એક્શનમાં આવ્યું છે। શહેરના મુખ્ય ચોક વિસ્તારોમાં લોકોને તડકાથી રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તાપથી બચવા લીલા પડદાવાળા મંડપ ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે ભીષણ ગરમી વચ્ચે લોકોને ઠંડક મળે તે માટે ખાસ ફુવારા શરૂ કરવામાં આવ્યા। શહેરીજનો દ્વારા આરએમસીની આ કામગીરીને આવકારવામાં આવી છે। હાલ તો આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ગરમીનો મિજાજ વધુ આકરો રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે। બીજી તરફ તંત્ર પણ લોકોને ગરમીથી રાહત મળે તે માટે વ્યવસ્થા કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, TV9।